કોણ લોકો છે કે જે વિડીયોના અડધા કટકા બનાવીને વાયરલ કરે છે? દિલીપ મામાના વ્યવહારના હિસાબે મહિપતસિંહ અને પોપટભાઈ બદનામ થાય છે અને લોકો આજે પ્રશ્નો ઉઠાવે છે એટલે આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. એ મુદ્દો મેઇન છે દિલીપ મામાનો. જો મારે એ બે ભાઈઓને બદનામ જ કરવા હોત તો હું એને ચેતવવા ન ગઈ હોત. મારી પાસે જે રેકોર્ડિંગ છે એ ઓલરેડી મેં ત્યારે જ વાયરલ કરી દીધું હોત. મને પોપટભાઈને કે મહિપતસિંહને કોઈને પૂછીને આ આયોજન કરેલું નથી. દિલીપભાઈએ આનાકાની કરી હશે દેવા બાબતે, એટલે અમારી વચ્ચે કોઈ એગ્રીમેન્ટ નથી થયો રોકાણનો કે પૈસા કઈ જગ્યાએ રોકાણા છે. તો હવે મને એવું લાગે છે કે મારા પૈસાનું ક્યાંક કંઈક ફ્રોડ થઈ રહ્યું છે કે તમે જો ખરેખર આ રકમ લીધી હોય તો તમારે આ રકમ દઈ દેવી જોઈએ, અથવા તો તમે નથી લીધી તો તમે આ ચેપ્ટરમાંથી નીકળી જાઓ. કે 1 કરોડ અને 60 લાખ રૂપિયા મેં જમીનમાં રોકાણ માટે સંસ્થાને બદનામ કરશે, તમને લોકોને છાટા ઉડશે, તમે આ માણસથી બધા દૂર થઈ જાઓ. દિલીપ મામાના જે કંઈ પણ વહીવટ છે એ વહીવટની મહિપતસિંહ અને પોપટભાઈને ખબર પડ્યા પછી બે ભાઈઓએ હટી જવાની જરૂર હતી. બાકી દિલીપ મામા કેસ કરવાની તૈયારીમાં છે. આવી વાત અંતે મહિપતસિંહ અને દિલીપ મામા સાથે મારે થઈ છે. એક પણ પ્રકારની ગેરવહીવટ વગર આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે આ પ્રકારના બદનામીના છાંટા ઉડે ત્યારે કેટલું દુઃખ લાગે. મેઇન પ્રશ્ન અને મેઇન દુઃખ ત્યારે થાય ભાઈ કે જ્યારે આપણે ક્યાંય પણ કોઈ જગ્યાએથી ફંડ ફાળો ઉઘરાવતા ન હોય, આપણે આપણી રીતે જે કંઈ પણ કાર્ય થાય લોકો સ્વેચ્છાએ જે મદદ કરે એ કરીને નિભાવતા હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું પ્રદીપ. આજે તમને મારી સાથે સ્ક્રીન પર સામાજિક આગેવાન જલ્પાબેન પટેલ તમને દેખાઈ રહ્યા છે. તમે સમજી જ ગયા હશો કે અમે કયા મુદ્દા ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, કેમ કે છેલ્લા 1 અઠવાડિયા કરતા વધારે સમયથી એક મુદ્દો ખૂબ ચર્ચાની અંદર છે. રૂપિયાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી અનેક વખત આંકડાઓ પણ બદલાઈ ચૂક્યા છે. દિલીપ મામાનું નામ, મહિપતસિંહ ચૌહાણના ફાઉન્ડેશનનું નામ અને સાથે જ પોપટ આહિરના ફાઉન્ડેશનના નામની પણ ચર્ચાઓ છે. પણ કેમ વારંવાર સામાજિક સેવાઓ કરતા આવા આગેવાનો સામે જ આંગળી ઉઠે છે? શું એ સમાજ સેવા કરે છે એમનો ગુનો છે, કે પછી એમને સમાજ સેવા એ જે કરી રહ્યા છે એ જોઈને કેટલાક લોકોએ બળતરા કરી રહ્યા છે? આ તમામ વિષયો પર ચર્ચા કરવી છે. જલ્પાબેન પણ આપણી સાથે જોડાય છે. બેન, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. નમસ્તે. જલ્પાબેન, તમે પણ સોશિયલ મીડિયામાં છેલ્લા 1 અઠવાડિયા કરતા વધારે સમયથી આ જ મુદ્દાઓને લઈને અલગ અલગ વિડીયો પણ બનાવી રહ્યા છો. સૌથી પહેલો સવાલ મારો તમને એ છે, તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે લાઈવ કરી અથવા તો વિડીયો બનાવીને તમે જે વિડીયો મૂકો છો એનું ડ્યુરેશન એ ખૂબ લાંબુ હોય છે. 25 મિનિટ 30 મિનિટ સુધી આપ બોલો છો, આપ આખી વાત સમજાવો છો. પણ એવા કોણ લોકો છે કે જે વિડીયોના અડધા કટકા બનાવીને વાયરલ કરે છે, જેના કારણે વાત હતી નહોતી બનાવી દે છે, જે હકીકતમાં ઘટના બની છે એ ઘટના એક તરફ રહી જાય ને બીજો વિવાદ ઉભો થાય? જી ભાઈ, હવે નોર્મલી મારું ફેસબુક પેજ છે એમાં મારો મેઇન ઉદ્દેશ્ય મારી સાથે જે સંકળાયેલા છે ઘણા વર્ષોથી, કેમ કે હું 14 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છું, અને જે વિડીયો મારા મુકાતા હોય મને કન્ટેન્ટની આદત નથી. એટલે હું જે કંઈ પણ આશ્રમના સેવાકીય કોઈ પ્રવૃત્તિ હોય અથવા તો કોઈ મારા જીવનના અનુભવો હોય તો હું વારંવાર ફેસબુક માધ્યમથી લાઈવ થઈ અને લોકો સમક્ષ રજૂ કરતી હોય. હવે આ જે મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે એ મુદ્દો મેઇન છે દિલીપ મામાનો, અને ક્યાંક ને ક્યાંક દરેક લોકો મહિપતસિંહ, પોપટભાઈ અને મને ટાર્ગેટ કરી રહ્યા છે. એટલે આખી મેટર અને આખી ઘટના એવી છે કે આજથી લગભગ 3-1 વર્ષ પહેલા અમલેશભાઈ પટેલ જે અમેરિકા રહે છે એને
આપણી ત્રણેય સંસ્થાઓને યથાયોગ્ય એણે આપણને મદદ કરેલી છે અને દરેક લોકો દરેક સંસ્થાઓ ઉપર અલગ અલગ જગ્યાએથી આપણને મદદ કરતા હોય છે. સમહાવ 2-2.5 વર્ષ પહેલા દિલીપ મામા અને કમલેશભાઈનો સોશિયલ મીડિયા માધ્યમથી ક્યાંય સંપર્ક થયો હશે અને કમલેશભાઈએ રોકાણ અર્થે દિલીપ મામાને જે રકમ આપેલી છે એ રકમ જમીન બાબતે રોકાણ કરવા આપેલી હતી અને એ ઉદ્દેશ્યને લઈ એ બે વાટાઘાટો જે કંઈ પણ કર્યા હોય એમાં મને, પોપટભાઈને કે મહિપતસિંહને કોઈને પૂછીને આ આયોજન કરેલું નથી. બીજી વસ્તુ કે જ્યારે વાત મહિપતસિંહ, પોપટભાઈ અને જલ્પાબેન આમાં કઈ રીતે સામેલ છે, તો એ લોકોએ જે વાટાઘાટ રોકાણના નામે કરેલા છે એ કઈ રીતે કર્યા છે, ક્યારે કર્યા છે, એની કોઈ જ ચર્ચા અમારા સુધી ક્યારેય કોઈએ કરી નથી. હવે મુદ્દો ત્યારે બને છે કે પેમેન્ટ એનું ખોટું થયું એવું કમલેશભાઈને ખબર પડી કે ભાઈ મારું પેમેન્ટ ખોટા વ્યક્તિ સાથે ગયું છે કે એ વ્યક્તિએ રોકાણ કર્યું છે તેના કોઈ આધાર પુરાવા નથી અથવા તો એ બે જે કંઈ પણ રોકાણ કર્યું છે એના કોઈ લીગલ એગ્રીમેન્ટ નથી કર્યા અને જ્યારે પૈસાની દિલીપભાઈએ આનાકાની કરી હશે દેવા બાબતે એટલે કમલેશભાઈએ સોશિયલ મીડિયાના મારફતથી મને, પોપટભાઈને અને દિલીપ મામાને સાથે સાથે મહિપતસિંહને, હું એકવાર પોપટભાઈના આશ્રમે ઓપનિંગમાં ગયેલી હતી ત્યારે અમને ત્રણેયને એને સાથે જોયા હતા. એટલે કમલેશભાઈને કદાચ એવું લાગ્યું કે ભાઈ મહિપતસિંહ બાપુ બોલેગા એપિસોડ કરે છે અને ઘણા ખરા લોકોના પ્રશ્નોના સમાધાન લાવે છે, તો મારી સાથે જે ફ્રોડ થયું છે કે મારી સાથે જે કંઈ પણ ઘટના બની છે એ એમની સાથે બેસનાર ઉઠનાર વ્યક્તિ એટલે કે દિલીપ મામા સાથે થયું છે. તો હું આ રજૂઆત મહિપતસિંહને કરું કે પોપટભાઈને કરું કે જલ્પાબેનને કરું તો મારા પ્રશ્નનો કંઈક બેસીને નિરાકરણ આવે. એટલે કમલેશભાઈએ મહિપતસિંહને ફોન કર્યો હતો, પોપટભાઈને ફોન કર્યો હતો અને ઇવન મને ફોન કર્યો હતો ભાઈ આવી રીતે મેં રકમ છે એ ઇન્ડિયામાં દિલીપભાઈ સાથે જમીનમાં રોકાણ કરી છે અને મારા પૈસા છે એ આપતા નથી, ઇવન કોઈ પ્રૂફ આપતા નથી કે આ જગ્યા ક્યાં લીધી છે કે શું કર્યું છે, અમારી વચ્ચે કોઈ એગ્રીમેન્ટ નથી થયો રોકાણનો કે પૈસા કઈ જગ્યાએ રોકાણા છે. તો હવે મને એવું લાગે છે કે મારા પૈસાનું ક્યાંક કંઈક ફ્રોડ થઈ રહ્યું છે. તો તમે ત્રણેય રજૂઆત દિલીપ મામાને કરી અને સાથે બેસી સમાધાન કરીને આ વહીવટ પતાવો. એટલે એક માનવતાના નાતે કે આપણને આજે લોકો મદદ કરે છે આશ્રમમાં અને ખરેખર આજે એને જે કંઈ પણ કર્યું છે આપણને પૂછીને નથી કર્યું પણ આપણને જાણ કરી છે, તો સમાજના આગેવાન તરીકે અથવા તો આપણી સાથે એ વ્યક્તિ બેસે છે એટલે એ માણસે આપણી પાસે એક અપેક્ષા રાખી છે કે ભાઈ તમે સાથે બેસી અને આ સમાધાન મારું કરી અને આ મેટરને પતાવી દો. આ રજૂઆત મેં પોપટભાઈને કરેલી છે, આ રજૂઆત મેં મહિપતસિંહને કરેલી છે, ઇવન મેં પોપટભાઈ અને દિલીપ મામાએ કોન્ફરન્સ કોલમાં વાત કરેલી છે કે તમે જો ખરેખર આ રકમ લીધી હોય તો તમારે આ રકમ દઈ દેવી જોઈએ અથવા તો તમે નથી લીધી તો તમે આ ચેપ્ટરમાંથી નીકળી જાઓ. દિલીપ મામા સ્વીકારે છે, એના સાક્ષી પોપટભાઈ છે કે 1,60,00,000 રૂપિયા મેં જમીનમાં રોકાણ માટે લીધા છે. હાલ હું ફસાયેલો છું, મારા પેમેન્ટ ફસાયેલા છે, મારી સગવડતા જેમ જેમ થશે એમ હું પૈસા આપી દઈશ. આ વસ્તુ 6-8 મહિના જાય છે, પછી પાછો મને અમેરિકાથી ફોન આવે છે. ત્યારે ફરી પાછી હું મહિપતસિંહને જાણ કરું છું, ફરી પાછી હું પોપટભાઈને જાણ કરું છું અને કટકે 1 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે આવું મને જાણવા મળે છે. હવે બાકીની જે 60 લાખ રૂપિયાની રકમની વાત છે એ પછી એ લોકોએ સમાધાન માટે મેં એ પછી પણ પાછા પોપટભાઈને ફોન કરેલા છે, મહિપતસિંહને ફોન કરેલા છે કે ભાઈ જે કંઈ પણ હોય બેસીને પતાવી દો, જેથી કરીને આજે તમારી સાથે બેસે ઉઠે છે એના બદનામીના છાંટા આપણને ના ઉડે. પણ ક્યાંક ને ક્યાંક દિલીપ મામાનો જે કંઈ પણ વ્યવહાર કે જે કંઈ પણ વહીવટ એ પારદર્શક દિલીપ મામાએ ન કર્યો અને સાથે સાથે વારંવાર દિલીપ મામાએ સોશિયલ મીડિયા ઉપર એવી જાહેરાતો કરી કે હું મહિપતભાઈને ફોર્ચ્યુનર લઈ દઉં છું, પોપટભાઈને ફોર્ચ્યુનર લઈ દઉં છું અને એ પછી 60 લાખ જ્યારે બાકી હતા ત્યારે મહિપતસિંહે એવી જાહેરાત કરી કે ભાઈ હું મામાને મહિપતસિંહ ફાઉન્ડેશનના ખજાનચી બનાવું છું. એટલે ફરી પાછો કમલેશભાઈનો મને ફોન આવે છે કે બેન મહિપતસિંહ અને પોપટભાઈને આ બધી જ ખબર છે છતાંય એને ખજાનચી બનાવે છે, સંસ્થાને બદનામ કરશે, તમને લોકોને છાંટા ઉડશે, તમે આ માણસથી બધા દૂર થઈ જાઓ.
આ રજૂઆત મેં પોપટભાઈ ને કરેલી અને મહિપતભાઈ ને કરેલી, ઇવન મેં મેસેજ થી નહીં કરેલી છે કે આપણે સોશિયલ મીડિયા ઉપર એ માણસ સાથે રહી અને કામ કરીએ છીએ તો એ માણસને પહેલા એના વ્યવહાર ચોખ્ખા કરવાનું કહેવાય, એને કહી દેવાય કે અમારે ગાડી નથી જોતી, પહેલા તમારા જે વ્યવહારો છે એ ચોખ્ખા કરો. ઓલરેડી 2.5 વર્ષથી આ બધી જ મેટરના સમાધાનમાં મેં થતા તમામ પ્રયત્ન કર્યા હતા અને સમાધાનના ભાગરૂપે 1 કરોડ રૂપિયા દિલીપ મામાએ ચૂકવી પણ દીધા છે. હવે આગળની જે મેટર છે 60 લાખમાં, પછી એને શું કર્યું શું નથી કર્યું, કારણ કે છેલ્લા 4 કે 5 મહિનાથી આ ચેપ્ટરમાંથી હું બહાર નીકળી ગઈ હતી. મને ખબર હતી કે જ્યારે ત્યારે આ ચેપ્ટર માર્કેટમાં આવશે ત્યારે સામાજિક લેવલે છાટા દરેક લોકોને ઉડશે, એટલે હવે આગળ આપણે આમાં કઈ સામેલ થવું નથી. કેમ કે જો મહિપતસિંહ અને પોપટભાઈને ચેતવ્યા છતાંય એ લોકો સાથે બેસે ઉઠે સોશિયલ કાર્યક્રમમાં જોવા મળે તો આપણે આ ચેપ્ટરમાંથી રજા લઈ અને આપણે આપણા કાર્ય જે કરીએ છીએ એમાં આગળ વધાય. એટલે ક્યાંક ને ક્યાંક દિલીપ મામાના જે કંઈ પણ વહીવટ છે એ વહીવટની મહિપતસિંહ અને પોપટભાઈને ખબર પડ્યા પછી બે ભાઈઓએ હટી જવાની જરૂર હતી. આજે એના વ્યવહારના હિસાબે, દિલીપ મામાના વ્યવહારના હિસાબે મહિપતસિંહ અને પોપટભાઈ બદનામ થાય છે અને લોકો આજે પ્રશ્નો ઉઠાવે છે, એટલે આ મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. જલ્પાબેન, હવે તમારી આખી વાત સાંભળી એમાંથી મને 2 સવાલ નીકળ્યા છે. પહેલો સવાલ મારો એ છે, મેં મહિપતસિંહ સાથે પણ વાતચીત કરી અને મેં દિલીપ મામા સાથે પણ વાતચીત કરી. દિલીપ મામાનું એવું કેવું છે, પહેલા મહિપતસિંહની વાત કરું, મહિપતસિંહનું એવું કેવું છે કે મેં હજી દિલીપ મામાને ખજાનચી બનાવ્યા નથી, અમારી બેઠકો મળવાની હતી ને પછી નક્કી થવાનું હતું. આ જ સવાલ મેં દિલીપ મામાને પૂછ્યો. મેં કીધું તમારું નામ એ ખજાનચી તરીકે સામે આવ્યું છે, તમને ખજાનચી બનાવવાની વાત છે, તો દિલીપ મામા એવું કહી રહ્યા છે કે મારે સંસ્થા સાથે કોઈ જ ખજાનચી બનવું નથી, હું મારી રીતે જે સેવા કરું છું હું સેવા કરતો રહીશ. વાત રહી રૂપિયાની, જે 60 લાખ બાકી હતા એ દિલીપ મામાનું એવું કેવું છે કે પહેલા 50 લાખ આપ્યા, પછી 60 લાખ આપ્યા અને અંતમાં 50 લાખ એટલે કે 1 કરોડ ને 60 લાખ રૂપિયા મેં પાછા આપી દીધા છે. તેમ છતાંય મને બદનામ કરવામાં આવી રહ્યા છે. મારા ચેક એમની પાસે છે, એ ચેક નાખી દે, ચેક બાઉન્સ થશે, કેસ થશે તો પણ હું મારા પુરાવા આપીશ, બાકી દિલીપ મામા કેસ કરવાની તૈયારીમાં છે. આવી વાત અંતે મહિપતસિંહ અને દિલીપ મામા સાથે મારે થઈ છે. જી, આ વાત તમે જાણી રહ્યા છો આમાંની કોઈ? ના, આ વાતની મને કઈ ખબર નથી. કેમ કે મને એટલી ખબર છે કે ભાઈ લેવડ દેવડ એ લોકોને થઈ હતી, એનું એક મારી પાસે રેકોર્ડિંગ છે કે ભાઈ લેવડ દેવડમાં મામા એવું સ્વીકારે છે કે મેં આ પૈસા લીધા છે, જેમાં પોપટભાઈ કોન્ફરન્સમાં હતા અને અમારે ત્રણેયને વાત થઈ હતી. એ સિવાય 1 કરોડ દીધા છે એ મને ખબર છે. મને પોપટભાઈને મેં લાસ્ટ ફોન કર્યો ત્યારે એવું કીધું કે બેન અમુક રકમ છે કરોડ રૂપિયા જેવી દેવાઈ ગઈ છે અને બાકીની રકમ છે એ મામા એની રીતે સગવડતા કરે છે. ત્રીજી રકમ એને દઈ દીધી છે નથી દીધી એવી કોઈ જ ચર્ચા મને 3 માંથી એકનો કોઈનો ફોન નથી આવ્યો. ઇવન કમલેશભાઈએ મને નથી કીધું કે બેન મારું પેમેન્ટ છે એ ક્લિયર થઈ ગયું છે. અચ્છા જલ્પાબેન, અત્યારે સોશિયલ મીડિયામાં કમલેશભાઈ તો પોતાનો વિડીયો મૂકે છે, પણ એની સિવાય એક વ્યક્તિ જયેશ નામની છે જે આખી આ ઘટનાની અંદર મહિપતસિંહ, પોપટ આહિર એ બધાને ટાર્ગેટ કરીને વિડીયો બનાવી રહ્યો છે. મહિપતસિંહનું એવું કેવું છે કે આ વ્યક્તિ ખુદ પોતે આરોપી છે. એ વ્યક્તિને લઈને તમે કોઈ માહિતી છે તમારી પાસે? એ વ્યક્તિને તમે જાણી રહ્યા છો? ના ભાઈ, કેમ કે એ વ્યક્તિ જો આજે આ લોકો એને કોઈ નથી ઓળખતા તો મારા આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ અને હું સોશિયલ મીડિયાનો મારી જરૂરિયાત પૂરતો અને મારા સમયે ઉપયોગ કરું છું. કેમ કે મારા આશ્રમના ઘણા બધા નિયમો છે, જેમાં પહેલો નિયમ એવો છે કે ક્યાંયથી ફંડ ફાળો ઉઘરાવવો નહીં, ક્યાંય સ્કેનર મૂકવા નહીં, સોશિયલી ક્યાંય રિસિપ્ટ લઈને બહાર દાન ઉઘરાવવા જવું નહીં. એટલે હું સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ને માત્ર મારા આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ અને મારી જરૂરિયાત પૂરતો અને મારા સમય પૂરતો ઉપયોગ કરું છું. એટલે હવે આ જયેશભાઈ રાઠોડ કોણ છે એની મને કોઈ ખબર નથી ભાઈ, મને એનો કોઈ પરિચય નથી. જયેશભાઈ રાઠોડે જયારે વિડીયો મૂક્યો કે ભાઈ 65 લાખના વહીવટમાં જલ્પાબેન પટેલ અને પોપટભાઈ આહિર આ બે હતા, એટલે હું સોશિયલ મીડિયામાં સામે ખુલાસો કરવા આવી છું કે હું સમાધાનમાં હતી. હું કોઈ વહીવટમાં સામેલ પહેલા પણ નહોતી, આજે પણ નથી અને આવનારા સમયમાં પણ નથી. અચ્છા બેન, તમે એક વિડીયો પણ બનાવ્યો હતો કે આ વિવાદ 50 લાખ, 55 લાખ, 60 લાખ કે 65 લાખનો નથી. આખો વિવાદ અને આખી આ ચર્ચા 1 કરોડ ને 60 લાખની છે. જી, આ વિવાદની મારી પાસે ભાઈ રેકોર્ડિંગ છે, એમાં 1 કરોડ અને 60 લાખ રૂપિયાનો જે વ્યવહાર કમલેશભાઈ અને દિલીપ મામા સાથે થયો છે એ દિલીપ મામા સ્વીકારે છે કે 1 કરોડ ને 60 લાખ રૂપિયા કમલેશભાઈએ મને જમીન નરોડાની કોઈ જીઆઈડીસી ની જમીન રોકવા માટે આપ્યા છે. બસ આ સિવાય મારી પાસે બીજો કોઈ લેખિતમાં પુરાવો છે નહીં. ઇવન લેખિત એગ્રીમેન્ટ એ લોકો વચ્ચે કોઈ થયા જ નથી.
અચ્છા બેન, છેલ્લા એક અઠવાડિયાથી આ મુદ્દો ચર્ચાની અંદર છે. એક અઠવાડિયાની અંદર તમારે મહિપતસિંહ પોપટભાઈ અથવા તો દિલીપ મામા સાથે કોઈ વાતચીત થઈ હોય એવું કંઈ? હા, જ્યારે આ મુદ્દો આવ્યો સવાલ મારા ઉપર કે ભાઈ પોપટભાઈ અને જલ્પાબેને બે 65 લાખ રૂપિયાનો વહીવટ કર્યો છે, એ પછી મેં એક ફેસબુક લાઈવ કર્યું જેમાં મેં દરેક પ્રકારના ખુલાસા કર્યા કે આખી મેટર કઈ રીતના છે અને અંતે આ મેટર જે ઉપડી છે તો એમાં મારો રોલ શું હતો. એ પછી મેં એક ફોન પોપટભાઈને કર્યો હતો અને એક ફોન મેં મહિપતસિંહને કર્યો હતો કે ભાઈ હું તમને 2.5 વર્ષથી કહું છું કે ભાઈ મામા સાથે આપણે કોઈ પ્રકારના લેવડ દેવડ આશ્રમોને નથી થયા. મામાએ જે કંઈ પણ રોકાણના નામે પૈસા બહારથી લીધા છે અને એની જે કંઈ પણ મેટર છે એમાં આપણે સમાધાનના ભાગરૂપે સામેલ હતા, તો મામાને કયો કે સામે આવી આ મેટર પતાવે અને આ ચેપ્ટરનો કાયમના માટે અંત લાવે. ટેબલ ઉપર મીટિંગ કરી અને પતાવવું હોય, એમાં સમાધાનમાં ક્યાંય મારી જરૂર પડે તો કેજો. પણ મેં સાથે સાથે સોશિયલ મીડિયામાં એ કીધેલું હતું કે આપણે આખા ગામના સમાધાન કરીએ છીએ, મારી ક્યાંય જરૂર ન પડે એ રીતે તમે ત્રણેય ભાઈઓ ટેબલ સામે બેસી અને આ ચેપ્ટરનો કાયમના માટે અંત લાવી દો, જેથી કરીને કોઈ સામાજિક સંસ્થાઓને આના છાંટા ના ઉડે. જલ્પાબેન, કેટલું દુઃખ થાય જ્યારે તમે આટલા વર્ષોથી સામાજિક સેવા કરી રહ્યા છો, લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તમે કામગીરી કરી રહ્યા છો, એક પણ પ્રકારની ગેરવહીવટ વગર આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે આ પ્રકારના બદનામીના છાંટા ઉડે ત્યારે કેટલું દુઃખ લાગે? દુઃખ તો એટલા માટે સૌથી વધારે લાગે છે ભાઈ કે આજે સામાજિક લેવલે 14 વર્ષથી હું કાર્યરત છું. સમાજના ઘણા લોકો, જ્યારે મહિપતસિંહ ફાઉન્ડેશન નહોતું, પોપટભાઈ ફાઉન્ડેશન નહોતું, એ પહેલાથી હું પ્રભુજીની સેવા કરું છું. આજે પ્રભુજીની સેવાની પ્રેરણા પોપટભાઈને પણ ખબર છે કે ભાઈ જલ્પાબેનના આશ્રમે પ્રભુજી મૂકવા જતા, જલ્પાબેન જ્યારે પ્રભુજીને નવડાવવા જતા ત્યારે એમની સાથે જતા અને એ પછી પ્રભુજીનો પોપટભાઈ ફાઉન્ડેશનનો આશ્રમ ચાલુ થયો છે. મહિપતસિંહ પણ કોરોના સમયથી પરિચયમાં છે, કેમ કે રાજકોટ આશાબેન પટેલ સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને એ પછી આશાબેને રાજકોટ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો અને બાકીનું જે ખેડા જિલ્લાનું છે એ કાર્યક્ષેત્ર છે એ મહિપતસિંહે સંભાળ્યું. હવે મેઇન પ્રશ્ન અને મેઇન દુઃખ ત્યારે થાય ભાઈ કે જ્યારે આપણે ક્યાંય પણ કોઈ જગ્યાએથી ફંડ ફાળો ઉઘરાવતા ન હોય, આપણે આપણી રીતે જે કંઈ પણ કાર્ય થાય, લોકો સ્વેચ્છાએ જે મદદ કરે એ કરીને નિભાવતા હોય, એમાંય જ્યારે આ ભાઈઓને બેયને છાંટા ઉડતા હતા અને મને અંદાજો આવ્યો ત્યારે 2.5 વર્ષ સુધી મેં લગભગ 5 કે 7 ફોન બે ભાઈઓને કરેલા છે કે આજે કોઈ ત્રીજા વ્યક્તિના લીધે તમારા પર ક્યારેય ભૂતકાળમાં કે ભવિષ્યમાં કોઈ છાંટા ઉડાડે તો તમે એવા વ્યક્તિથી દૂર થઈ જાઓ. મેં મારા લાઈવ વિડીયોમાં પણ કીધેલું છે કે મેં વારંવાર મહિપતસિંહ અને પોપટભાઈને આ બાબતે ચેતવા હતા કે દિલીપ મામા ફોર્ચ્યુનર લઈ દેવાની વાતો કરે છે તો તમે એક એવો વિડીયો બનાવો કે ફોર્ચ્યુનર અમને મામા નથી લઈ દેતા, અમે અમારી કમાણીથી લઈએ છીએ. અને ભાઈ એવું કહે છે કે ખજાનચીની ઓફિશિયલી એમણે નિમણૂક નથી કરી, તો ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે જેમાં મહિપતસિંહ ખજાનચી તરીકે ઓફિશિયલ દિલીપ મામાને અપોઇન્ટ કરે છે અને સાથે સાથે દિલીપ મામા એવું જાહેરમાં સ્વીકારે છે કે હું સંસ્થાને લગતી દરેક કાર્યવાહી સારી રીતે કરીશ, એની હું બાહેધરી આપું છું. એટલે વાદ વિવાદ જો ટેબલ ઉપર બેસી અને જે તે સમયે સોલ્વ થઈ ગયો હોત અથવા તો મહિપતસિંહ અને પોપટભાઈ દિલીપ મામાથી સોશિયલી દૂર થઈ ગયા હોત તો આ છાટા છે એ દરેક લોકોને ના ઉડત. આવું મારું પર્સનલ મંતવ્ય છે ભાઈ. બેન, એક છેલ્લો સવાલ તમને પૂછવો છે. ફોર્ચ્યુનરની વાત આપ કરી રહ્યા છો, સામાજિક આગેવાનો મોંઘીદાટ ગાડીઓ વાપરે, ન માત્ર ફોર્ચ્યુનર પરંતુ ઇનોવા કાર કોઈ વાપરતું હોય, કોઈ એવી કિંમતોની ગાડી વાપરતું હોય કે જેની કિંમત માર્કેટ વેલ્યુની અંદર 20 લાખ 25 લાખ 30 લાખથી વધારે હોય, તો આ પ્રકારની ગાડીઓ વાપરવાથી શું સામાજિક આગેવાનો એ ગાડીઓ સમાજ સેવાના નામે જે રૂપિયા આવે છે એમાંથી લેતા હોય છે એટલા માટે લોકો આરોપ લગાડે છે કે પછી એ ગાડીઓ વાપરે એટલા માટે આરોપ લગાડે છે? જો ભાઈ, આમાં લોકોની બે દ્રષ્ટિ હોય. એક સોશિયલ મીડિયા માધ્યમ થકી દરેક લોકો પોતાના આશ્રમોમાં જે ડોનેશન આપે છે એનો એક વિડીયો બનાવીને મૂકતા હોય કે ભાઈ આ આશ્રમમાં આ વ્યક્તિએ આટલી મદદ કરી. અને બીજી વસ્તુ કે વિડીયોના માધ્યમથી યુટ્યુબ ફેસબુકની કમાણી પણ થતી હોય. હવે જે સમાજ સેવક છે એને એ ગાડી પોતાના યુટ્યુબ ફેસબુકના આવકમાંથી લીધી છે કે ડોનેશન માંથી લીધી છે એનો પ્રશ્ન છે. એટલે વિચારવા વાળો વર્ગ છે એ એની દ્રષ્ટિ પ્રમાણે વિચારતો હોય. બની શકે કે એ માણસ યુટ્યુબ ફેસબુકની આવક પરથી લેતો હોય
અને બની શકે કે એ માણસ ડોનેશન થી લેતો હોય. હવે આ તપાસનો વિષય છે ભાઈ. આજે દરેક લોકો સોશિયલ પ્લેટફોર્મ ઉપર છે, તો લોકોને જેવું દેખાય, લોકોને જેવો વિચાર આવે એવું લોકો લખે છે. ઘણા લોકો અત્યારે પોપટભાઈ અને મહિપતસિંહના જે કંઈ પણ સમર્થકો છે એ એવું લખે છે કે ભાઈ જલ્પાબેન તમે બેયને બદનામ કરો છો. તો આ મેટરમાં ઓલરેડી હું 2.5 વર્ષથી હતી, સમાધાનના ભાગરૂપે જ હતી, મારી પાસે રેકોર્ડિંગ એ હતા, પણ છતાંય હું 2.5 વર્ષથી ક્યાંય માર્કેટમાં આ બાબતે આવી જ નહોતી. જો મારે એ બે ભાઈઓને બદનામ જ કરવા હોત તો હું એને ચેતવવા ન ગઈ હોત. મારી પાસે જે રેકોર્ડિંગ છે એ ઓલરેડી મેં ત્યારે જ વાયરલ કરી દીધું હોત. એટલે મહિપતસિંહ અને પોપટભાઈને મેં આ રિક્વેસ્ટ કરી હતી કે તમે એક વિડીયો બનાવો, લોકો તમારા જે સમર્થકો છે એને એક રિસ્પેક્ટથી કમેન્ટો લખે અથવા તો ઈ ચૂપ રહે, કોઈ સામાજિક અરાજકતા ન ફેલાય એવા કોઈ પણ પ્રકારના મિસબિહેવ સોશિયલ મીડિયા વિડીયોથી કે કમેન્ટ ઉપર ન કરે. પછી સ્વાભાવિક છે કે તમે જેવી કમેન્ટ કરો એવા દરેક લોકો એના પ્રતિસાદ આપે. પણ સમહાવ મને મહિપતભાઈએ એવું કીધું કે ભાઈ વિડીયો આપણે કાંઈ કરવું નથી, લોકોનું કામ છે, લોકોને લખવા દો. હું 22 કે 23 તારીખે સામાજિક સંસ્થાઓને બોલાવી અને આ બાબતે ચર્ચા કરીશ. આગળના એના શું આયોજનો છે એ અત્યારે આપણને કાંઈ ખબર નથી, પણ મારી સાથે ફોનમાં આ રીતના વાત થઈ હતી. બિલકુલ જલ્પાબેન, આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. કેમ કે આ વિવાદ એ છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધારે સમયથી ખૂબ ચર્ચાની અંદર છે અને વિવાદની અંદર મહિપતસિંહ ફાઉન્ડેશન અને પોપટ આહિર ફાઉન્ડેશનની સાથે સાથે તમારા નામની ચર્ચાઓ હતી. એટલા માટે આપની સાથે ચર્ચા કરીને ખુલાસાઓ આપે કર્યા એ બદલ આપનો આભાર. થેન્ક યુ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.